નમસ્તે, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આરકે રાહુલ. મિત્રો, એક સરસ મજાની જગ્યા લઈને આવી ગયો છું. જગ્યા છે કોટેશ્વર, અંબાજીથી 4 કિલોમીટર પહેલાં છે અને વ્યૂ જોઈ શકાય છે અહીંથી. કોટેશ્વર એક જબરદસ્ત અને પ્રાચીન, ઐતિહાસિક અને આધ્યાત્મિક જગ્યા છે જેની મુલાકાત હું કરી રહ્યો છું. તો જબરદસ્ત મજા આવવાની છે. તો વિડીયો પર બનેલા રહેજો અને વિડીયો ગમે તો શેર, ફોલો અને કોમેન્ટ ચોક્કસથી કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો મિત્રો, કોટેશ્વરનું એક એવું ઝરણું જે અહીંયા આવ્યા એ હશે, એમને તો ખબર જ હશે, અને જે કોઈ નહીં આવ્યા તો એમના માટે હું આ વિડીયો લઈને આવી ગયો છું. તો ચિંતા કરવા જેવી નથી, આપણે સંપૂર્ણ માહિતી સાથે આ વિડીયો બનાવવાના છીએ. તો જે આ ઝરણું છે મારી પાછળ જોઈ શકાય છે એ આ અરવલ્લીના પહાડોમાંથી આવે છે અને 365 દિવસ આ ઝરણું ક્યારેય સુકાતું નથી. છે ને આશ્ચર્યની વાત? તો હા, કોટેશ્વરની ખાસિયત એ છે કે આ જે ઝરણું છે અને જે કુંડ દેખાય છે મારી પાછળ, આજ કુંડ દેખાય છે એ હું તમને પછી બતાવીશ. તો આ શાહી કુંડ છે જ્યાં નાગા સાધુઓ હમણાં જ ટૂંક સમયમાં શાહી સ્નાન કરી ચૂક્યા છે. બહુ જ ધાર્મિક જગ્યા છે અને કોટેશ્વર મહાદેવનું મંદિર છે એ પણ આપણે જોઈશું. તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી છે, વિડીયો જોજો. અને જોઈ શકાય છે અહીંયા હું છું અત્યારે અરાવલીના આ પહાડોની વચ્ચે કોટેશ્વરની મુલાકાતે. આ છે એક શાહી સ્નાન કરવાના જે કુંડ છે, લોકો અત્યારે સ્નાન કરી રહ્યા છે એમની શ્રદ્ધા પ્રમાણે, એ પણ જોઈ શકાય છે. તો આ કુંડ છે જે શાહી સ્નાન અત્યારે થઈ રહ્યું છે. તો જગ્યા છે કોટેશ્વર. આવો તો આ જગ્યાની ચોક્કસથી મુલાકાત લેજો. બહુ જ રમણીય જગ્યા છે અને અરાવલીના જંગલો વચ્ચે આવેલું આ મસ્ત પોઈન્ટ છે. કોટેશ્વરની જે મુખ્ય ખાસિયત એ છે કે કોટેશ્વર એ મૂર્તિથી પ્રસિદ્ધ છે. અહીંના જે શિલ્પકલાઓ છે, કારીગરો છે, કુશળ કારીગરો છે, એ મૂર્તિઓનું વેચાણ કરે છે અને ઘણા બધા લોકો અહીંથી જ મૂર્તિઓ લઈ જાય છે પોતાના નવનિર્માણ મંદિરની અંદર. બીજી એન્ટિક વસ્તુ, ઘર વપરાશ માટેની ખલ છે, તુલસીનો ક્યારો છે, આ બધી જ એન્ટિક વસ્તુ ઘર માટે નાનકડા મંદિરો છે, આ બધી જ વસ્તુ તમને અહીંથી મળી જશે.